જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું છાશવાળા ફરાળી બટેટા। વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવા। તેલ નાખી દેશું, તેલ ઓછું જોશે આમાં। જીરું નાખશું અને તીખા મરચાં છે એટલે 2 ઝીણકા મરચાં લીધા। લીમડો નાખશું અને બટેટા આપણે સુધારી લીધા છે આછા, બહુ જાડા નહીં સુધારવાના। તો આપણે એ ઉમેરી દઈશું। ફરાળી છાશવાળા બટેટા બહુ મસ્ત લાગે। એક કટકો આદુનો આપણે ઝીણો ખમણી લીધો છે। પ્રમાણે મીઠું નાખશું, મિક્સ કરી લેશું। થોડુંક પાણી નાખવાનું છે, પાણીમાં ચોળી લઈ પછી આપણે છાશ નાખવાની છે। તો આ સમયે આપણે કુકર બંધ કરી અને 1 સીટી થવા દઈએ। આપણું ઠંડુ પડી ગયું છે, હવે એમાં છાશ નાખશું આપણે। હવે આપણે માંડવીનો ભૂકો છે એ નાખી દઈશું। 50 ગ્રામ જેટલા બી હતા, આપણે એને ખાંડી લીધા છે। છાશવાળા બટેટા બની ગયા છે। આપણે છાશ નાખ્યા પછી 5-1 મિનિટ એને ઉકાળવા દીધું છે। તો આવું ઘાટું થઈ ગયું છે। હવે આપણે એને ગેસને બંધ કરી દઈશું। તો આપણે મરીનો ભૂકો નાખી દઈશું 1/2 ચમચી, એ છેલ્લે નાખવાનું બટેટા બની જાય પછી। છે આપણે છાશવાળા બટેટા, ખાવાની બહુ મજા પડશે। આવા બટેટા કરશો ને તમે।